જીવ છે ભગવાનનું શરીર છે અને ભગવાન જીવના શરીરે છે. ભગવાન ને ભગવાનના ધામ મારાથી અણુ માત્ર પણ દૂર નથી. આવી રીતનો જે સંત હોય કે ભક્ત હોય એનું દર્શન થાય ને તો એમ જાણવું કે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. અને આવી સમજણ ન આવે તો અખંડ ભગવાનની અનુભૂતિ અંદર હૈયામાં થાય એવી સ્થિતિ ન આવી શકે તો શું કરવું? તો જે સંતને આવી સ્થિતિ હોય તેવા સંતના સત્સંગમાં પડ્યો રહે. સંત નિત્ય 5 ખાસડા મારે તો એ સહન કરે પણ સત્સંગ છોડે નહીં. આ ગજબની વાત છે. સંતો ખાસડા મારે, શ્રીજી મહારાજે છૂટ આપી છે પણ 5 ઘા મારવાની છૂટ, વધારે નહીં. જો 6ઠું ખાસડું મારે તો ફરિયાદ કરવી. ખાસડું કોને કહેવાય ખબર છે? તમે આ સ્લીપર પહેરીને આવો છો એ નહીં, ચંપલ લાવો છો એ નહીં, મોટા બૂટ પહેરીને આવો છો એ ખાસડું ન કહેવાય. ખાસડું તો જોવું હોય ને કોઈ દેહાઈ પહેરીને જતા હોય ને ત્યારે જોવું, એ ખાહડું કહેવાય. હા હા હા, એનો ઘા આવે અને 5 પાછા, એક નહીં. આ કલ્પી શકો છો આવું બને? ભગવાનના સંત હોય, ભલે કાચા હોય, પાકા હોય, નાના હોય, મોટા હોય, પણ કોઈ દાડો કઈ ખાસડું લઈને તૈયાર રાખ્યા હોય. બે આ ખાસડા કેમ રાખ્યા છે? 5 મારવા માટે. વચનામૃતમાં લખ્યું છે ને, ખાસડા 5 મારે એનો અર્થ શ્રીજી મહારાજ કહે છે 5 ખાસડાનો અર્થ કે બધાની વચમાં ગમે એવા કઠોર વચન કહીને અપમાન કરે. કઠોર વચન છે ને એ ખાસડાથી વહમો. ખાસડું મારે તો ઠીક છે, આયોડેક્સ ઘસીએ તો મટીએ જાય, પણ પહેલું જે કઠણ વચન માર્યું હોય ને જોરદાર, તો ભાલાથી વહમો લાગે. તેમાં બધાની વચમાં જો વડ્યા હોય છતાં સંત સમાગમ છોડી ન શકે. તો આવો જે ભક્ત હોય ને તો એને પ્રાપ્તિ થાય. જે આધ્યાત્મિક દ્રષ્ટિ રાખીને ભગવાનને હૈયામાં સતત અનુભૂતિ કરનાર સંતને જે પ્રાપ્તિ થાય, આ ભક્તને પણ એ જ પ્રાપ્તિ થાય. ગમે એમ કરો ને, અહીં તમારા જ છે. તમે તારે ધક્કા મારો કે ખાસડા મારો કે દંડા મારો, પણ ના, એ દંડા ખાસડા વાણીના છે, બીજા નહીં હો. કોઈ ગભરાતા નહીં કે આ કાલથી ચાલુ કરે તો પાછા. એટલે એવી રીતે ડરશો નહીં. શ્રીજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે જેમ અફીણનો બંધાણી હોય એ અફીણ મૂકી શકતો નથી. એ જમાનામાં એ ચાલતું, અફીણનો બોલબાલા હતી. અફીણનો બંધાણી. શ્રીજી મહારાજ એકવાર સંતો સાથે જેતપુર કાઠીના ત્યાં પધારેલા. ભાદર નદી છે જેતપુરની ભાગોળે. સંતો અને મહારાજ હરિભક્તો બધા ભાદર નદીએ સ્નાન કરવા પધારેલા. શ્રીજી મહારાજ સ્નાન કરી નદી કિનારે એક પથ્થર ઉપર બિરાજતા હતા. સંતો બધા પોતપોતાના લાંબા ધોતિયા બધા સુકવતા હતા નાહી ધોઈને. કેટલાય સંતો હજુ સ્નાન કરતા હતા. ત્યાં કોઈ વૈરાગી જેવો ગમે તેવો માણસ ત્યાં નાવા આવ્યો. શરીર ઉપરનું વસ્ત્ર દૂર કર્યું, નીચે કાછોટો વાળ્યો તો આખા શરીરે ડામ દીધેલા દેખાયા. બરડા ઉપર, ખભા ઉપર, છાતી ઉપર, હાથમાં, સાથળ ઉપર, ઢેચણ ઉપર, જ્યાં જુઓ ત્યાં ડામના ચામઠા દેખાય. એટલે સંતોને એમ થયું, અરર, આ બિચારો આટલો ડામ કેમ? આખા શરીરે ડામ. સાધુએ પૂછ્યું ને શ્રીજી મહારાજ પાસે એને લઈ આવ્યા. પગે લાગ ભગવાનને. ત્યાં વાત થઈ કે આ બધું શું છે તારા શરીરે? તો કે મારા ગુરુજી બહુ ગરમ છે. ઓ બાપ! હા તો શું? મારા ગુરુ છે ને ધૂણી રાખે છે અખંડ, પછી ધૂણીમાં ચીપીઓ રાખી મૂકે છે, અને હું જરાક ભૂલ કરું ને ચીપીઓ અડાડી દે, લાલ ચોળ ચીપીઓ અડાડી દે, જ્યાં ફાવે ત્યાં અડાડી દે. મોઢું આવે, ખભો આવે, છાતી આવે, સાથળ આવે, ચીપીઓ અડાડી દે આખા શરીરે. એટલે સંતો કહે છે તો પછી અહીં આવી જા, અહીં કોઈ ચીપિયા નહીં અડાડે. ભજન કર, ભક્તિ કર, સત્સંગ કર. એટલે પહેલા એ શું કહ્યું ખબર છે? હું આવું ખરો, અત્યારે જ આવી જાઉં, ત્યાં જાઉં જ નહીં, પણ તમે મને ગાંજો પીવા આપશો? ના ના સરદાર મૂર્ખના, અહીં ગાંજો કેવો ને અફીણ કેવું?
તો કે મારા ગુરુ મને રોજ પાસેર ગાંજો પીવા આપે છે, એટલે અચીપિયા ખાઉં છું, એમને એમ નથી ખાતો. બોલો, આ વ્યસન, આનું નામ વ્યસન. શ્રીજી મહારાજ કહે છે અફીણનો બંધાણી અફીણ છોડી શકતો નથી. એ કહે છે ભલે મને ગમે એવા લાલચોળ ચીપિયા અડાડે, પણ ગાંજો વાટીને જે પીવું છું ને, જલસા પડી જાય છે. આ વ્યસન આવી વસ્તુ છે. લાલ ચોળ ડામ વગર વાંકે સહન કરવા તૈયાર છે, પણ પેલા વ્યસનના કારણે. આવી રીતે જેને સંતનો સમાગમ હોય, ગમે એવી મુશ્કેલી આવે પણ કોઈ દિવસે સંતનો સમાગમ ન છોડી શકે, તો સાચા સંતને જે પ્રાપ્તિ થાય એ પ્રાપ્તિ આવા શ્રદ્ધાવાળા ભક્તને થાય છે.